તો નમસ્કાર બધા ખેડૂત મિત્રોને. તો અત્યારે એમ કહેવાય ને કે જે ઓછા ખર્ચમાં જે પાક થતો રહેલો છે તેવો પાક એટલે દિવેલાનો પાક જે છે તેની માહિતી છે તે આપણે એક ખેડૂતને જે મળવા આવ્યા છીએ તેની પાસે લઈએ. હવે તમારું નામ શું છે? મારું નામ વલ્લભભાઈ જાદવભાઈ પરમાર, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર. હવે આ જે દિવેલાનો પાક એમ કહેવાય ને કે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કઈ રીતે આપે છે અને ખેડૂત ભાઈએ કઈ રીતની એમાં ટ્રીટમેન્ટ કરી છે તે આપણે ખેડૂત ભાઈ પાસે વિશે જાણીએ. જેની અંદર એમ કહેવાય ને કે હા ઓછા ખર્ચમાં તમે આ જે એરડા જોવો છો તે દેખાય છે અને તેની એમ કહેવાય ને કે જે આ લૂમું જે છે 2.5 ફૂટની હાઈટ ઉપર છે. તો હવે તેમાં કઈ રીતનું ખાતર નાખ્યું, બિયારણ કયું પસંદ કર્યું તે આપણે જાણીએ. તો વલ્લભભાઈ તમે આમાં બિયારણ છે તે કયું પસંદ કરેલું? હવે બિયારણ છે ને અવની 11 છે. એમાં તે અવની 11 ને એક બીજું આવે છે અવની નું આવે પણ એ પેટમાં આવે. બરોબર. અને મેં જે કર્યું છે આ બિન પેટમાં છે, એટલે આ પિયત અને બિન પેટ બે માં હાલે. એટલે આમાં એક જ પાણ પાયું છે અત્યારે. બરાબર. હવે અવની 11 છે તે બિન પિયતમાં હાલે છે અને એક જ પાણ પાયું છે. અને પાયામાં કોઈ ખાતર નાખેલું? નહીં, પાયામાં કોઈ ખાતર નથી નાખ્યું. ત્યાર પછી પૂરતી ખાતર તરીકે ઉરિયા 3 ડોઝ કર્યા એક થેલીના. બરોબર. હવે 50 કિલોની જે નાઇટ્રોજન થેલી આવે છે ઉરિયા, તેના 3 ડોઝ મારેલા છે આની અંદર. અને એમ કહેવાય ને કે હા ઓછા ખર્ચમાં. હવે દવાના છંટકાવ કેટલા કરેલા? દવાના 4 છંટકાવ કર્યા છે. એમાં એક કે 56 2 છંટકાવ એના કર્યા. પછી કોરાજન એના 2 છંટકાવ કર્યા. બરાબર. પછી જો આમ તો આપણે કહીને કે આ 0 બજેટ ખેતી કહેવાય, કારણ કે હાવ ઓછા ખર્ચમાં થાય. પછી મહેનત કોઈ નથી. બરાબર. ખાલી એક પાણી આપ્યું. બરોબર. અને ચોમાસામાં 2-3 વાર ઓરિયા આપ્યું, એક વાર પાણી આપ્યું તો એ ઓરિયા આપ્યું. બરાબર. ફૂગ માટે કોઈ છંટકાવ કરેલો? ફૂગ માટે તો હાવ નાના હતા તો એ છંટકાવ કર્યો, કારણ કે વધારે વરસાદ હતો ને એટલે ઝીણા હતા એટલે ફૂગ લાગતી. એટલે 1-2 છંટકાવ ફૂગના કર્યા. બરોબર. પછી ફૂગના કોઈ છંટકાવ નથી કર્યો. બરાબર છે. તો હવે જે આ એમ કહેવાય ને કે જે દિવેલાની ખેતી એટલે કે જે એરડા, તો આની અંદર ઓછા ખર્ચમાં એટલું બધું જે ઉત્પાદન મળે છે કે આપણે એરડાનો અત્યારે આ જે ફાલ જોઈને તો એ પ્રમાણે એવું લાગે છે કે 1 વીઘાની અંદર 45 થી 50 મણ છે એ થઈ જાય એવી દેખાય છે ફાલ. અને એની અંદર જોવો આ નવી ફૂટ છે, આ નવી ફૂટ એ ચાલુ છે. એની અંદર બીજા નવી એમ કહેવાય ને કે લીંબુ જે આવે છે અને અમુક લીંબુ જે 3-3 ફૂટની હાઈટ પણ પકડી ગઈ છે. એટલે ઉત્પાદન છે હજી ચાલુ છે. લીંબુ આવી ગયા. જો ભાઈ આ જે નવી ફૂટ ચાલુ છે હજી. તો હવે આ ખેતી એમ કહેવાય ને કે જે ઓછા ખર્ચમાં કોઈ ખેડૂતોને કોઈ પાક લેવો હોય તો જે દિવેલાનો પાક છે તે કરી શકાય, જેની અંદર હા ઓછો ખર્ચ છે, જેની અંદર પિયત પણ એક જ આપેલું છે. અને હવે 1 થી 2 પિયતમાં પાકી જાય છે કે? હા, બસ 1 થી 2 પિયતમાં પાકી જાય. બરોબર. હવે 1 થી 2 પિયત છે ત્યાં આપવાના છે. અને આપણે આમ તો અમુક વધારાની જગ્યા હોય, કોઈ કપાસ છે, આપણે બીજો કે ચોમાસે કાંઈ પિયત પછી કપા કાઢી નથી કરવું તો પણ મિશ્ર પાક તરીકે આનું વાવેતર કરી શકે. બરોબર છે. જે કપાસ ખેડૂત કરતા હોય તો એના માટે એક આ બેસ્ટ ઉપાય છે. એને કપાસ કાઢીને બીજું પિયત ન કરવું હોય તો મિક્સર પાક તરીકે એરડા કપાસમાં કરી શકે. બરાબર છે. કપાનો ફાલ લેવા જાય તો એરડા એમ કહેવાય ને કે હાઈટ પકડી જાય અને એનો એમ કહેવાય ને કે એને તેનો બેનિફિટ છે તે મળી જાય. સારામાં સારું આ ઉત્પાદન છે તે આપતી જાય છે. અને અવની 111 છે, જેની અંદર 156 મારેલી છે ઈળ માટે 2-3 વખત. અને ફૂગ માટે જે ભાઈએ મારેલી છે તે ટેબુકોનાઝોલ સલ્ફર છે, તે જ્યારે નાના છોડ હતો જ્યારે પીળો પડતો તે માર્યો હતો. અને બાકી બીજું કંઈ નહીં, પણ આ વેરાયટી છે તે કર્યા જેવી છે અને ઓછા ખર્ચમાં ઉત્પાદન આપે. તો નમસ્કાર ખેડૂત મિત્રો. આ જે એમ કહેવાય ને કે જે દિવેલાના પાકની છે તે માહિતી છે. અને આ પાક છે તે કરવો જોઈએ ખેડૂતોને, ઓછા ખર્ચમાં થાય અને બેનિફિટ પણ સારું મળી રહે. બરાબર છે. નમસ્કાર.